ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ નવું કાગડાપીઠ પોલીસ સ્ટેશન બનાવતા 5 વર્ષ લાગ્યા છે. નવનિર્મિત કાગડાપીઠ પોલીસ સ્ટેશનનું 100% કામ પૂર્ણ થઈ ગયું છે. પરંતુ છેલ્લા 10 મહિનાથી રાજકીય કિન્નાખોરીનો શિકાર બનેલું નવનિર્મિત કાગડાપીઠ પોલીસ સ્ટેશનને લોકોના ઉપયોગ માટે ખુલ્લું મૂકવામાં આવતું નથી. તેના કારણે જમાલપુર, ખાડિયા અને દાણીલીમડા વિધાનસભા વિસ્તારના મતદારો અને પોલીસ કર્મચારીઓ, અરજદારો અને મુલાકાતીઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમાં ખાસ કરીને રોગી, અશક્ત કે વૃદ્ધ અરજદારોને ફરજિયાત જામીન પર બેસવાનો વારો આવે છે. અને સંકોચની સ્થિતિ ઊભી થાય છે. તેમને પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી. 5 વર્ષ પહેલા 135મી વધારે મહેકમ ધરાવતા કાગડાપીઠ પોલીસ સ્ટેશનને હંગામી ધોરણે શ્યામજી કૃષ્ણ વર્મા રમતગમત, સાંસ્કૃતિક તથા વાણિજ્ય સંકુલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. પરંતુ આ મકાન ખૂબ નાનું અને મૂળભૂત સુવિધાઓ વગરનું હોવાથી પોલીસ કર્મચારીઓને કામના ટેબલો મૂકવા અને બેસવા માટે પૂરતી જગ્યા નથી. તેના કારણે અરજદારોના કામકાજ કરવા માટે મુશ્કેલી ઊભી થાય છે. આ ઉપરાંત કાગડાપીઠ સર્વેલન્સ સ્કોડને કામકાજ કરવા માટે ન્યૂ ક્લોથ માર્કેટની 15 નંબરની દુકાનમાં ખસેડવામાં આવી છે. તે ખૂબ નાની અને મૂળભૂત સુવિધાઓ વગરની હોવાથી અરજદારોના કામકાજ કરવા માટે ટેબલો મૂકવા અને બેસવા માટે પૂરતી જગ્યા નથી. મકાન સાંકડી ગલીમાં હોવાના કારણે અરજદારો અને પોલીસ કર્મચારીઓને વાહન મૂકવાની ભારે મુશ્કેલી ઊભી થાય છે. તેના કારણે સરકારી અને ખાનગી વાહનો બહાર રોડ પર પાર્ક કરવા પડે છે. તેથી જાહેર રોડ પર ટ્રાફિક જામ થાય છે. હંગામી કાગડાપીઠ પોલીસ સ્ટેશનનું મકાન નાનું હોવાથી ગુનાનો મુદ્દામાલ મૂકવા જગ્યા નથી. તેથી મુદ્દામાલ અસ્તવ્યસ્ત રહેવાને કારણે મુદ્દામાલને નુકસાન થાય છે. તેથી કોર્ટમાં સુરક્ષિત મુદ્દામાલ હાજર કરી શકાતો નથી. તેથી પોલીસ કર્મચારીઓને કોર્ટમાં ઠપકો ખાવો પડે છે. હંગામી કાગડાપીઠ પોલીસ સ્ટેશનનું મકાન નાનું હોવાથી આરોપીઓને રાખવા કસ્ટડી પણ નથી. તેથી કસ્ટડી માટે આરોપીઓને મણિનગર પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે. તે સમયે ભારે મુશ્કેલી ઊભી થાય છે. હાલમાં ચોમાસાની સિઝન ચાલુ છે. શ્યામજી કૃષ્ણ વર્મા રમતગમત, સાંસ્કૃતિક તથા વાણિજ્ય સંકુલ ખાતે ફાળવેલ કાગડાપીઠ પોલીસ સ્ટેશનના મકાનની છતમાંથી પાણી ટપકે છે. તેથી મહત્વના કાગળો ખરાબ થાય છે. પોલીસ સ્ટેશન આવવા જવા માટેના મેદાનમાં વરસાદનું પાણી ભરાઈ જતા મિની તળાવ બની ગયું છે. તેથી મેદાનમાં ભારે માત્રામાં કાદવ, કીચડ અને ગંદકી થાય છે. તેમાં ગાડીઓ ફસાઈ જાય છે. ગાડી સ્લીપ થતાં અકસ્માત થતાં માલજાનનું નુકસાન પણ થાય છે. તેમજ માખી મચ્છરનો ઉપદ્રવ વધે છે. તેના કારણે રોગી, અશક્ત કે વૃદ્ધ અરજદારો સાથે પોલીસ કર્મચારીઓ પણ બીમારીનો ભોગ બને છે. નવનિર્મિત કાગડાપીઠ પોલીસ સ્ટેશન બાંધનાર કોન્ટ્રાક્ટરો દ્વારા ફર્નિચર બાકી છે તેવા બહાના હેઠળ છેલ્લા 5 વર્ષથી વધારે સમયથી બનેલ પોલીસ સ્ટેશનનું રાજ્ય સરકારની ઈચ્છાશક્તિના અભાવે ધૂળ ખાઈ રહ્યું છે. લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. નવનિર્મિત કાગડાપીઠ પોલીસ સ્ટેશન જમાલપુર, ખાડિયા અને દાણીલીમડા વિધાનસભા વિસ્તારના મતદારો અને અરજદારો અને મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવા ભાજપ પ્રદેશ પ્રમુખ અને સંસદ સભ્ય શ્રી CR પાટીલ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શ્રી ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, ખાડિયા અને દાણીલીમડા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલા અને ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી ભૂષણભાઈ ભટ્ટ, પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ નંસાઈ અને અમદાવાદ પોલીસ કમિશનર શ્રી GS મલિકને વિનંતી કરવામાં આવી છે.